સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને નોટિસ આપી છે। તો 64 અધિકારીઓને મિલકત અંગે નોટિસ પાઠવવામાં આવી છે। મિલકત જાહેર નહીં કરાતા ખુલાસા માંગવામાં આવ્યા, જેમાં દર વર્ષે મિલકત જાહેર કરવાનો નિયમ છે। નિયમ ભંગ કરતા અધિકારીઓને નોટિસ ફટકારી છે। તો નોટિસ આપવામાં આવી છે, જેમાં અપ્રમાણસર મિલકતો છે કે નહીં તેનો તપાસ હાલ જોવા મળી રહી છે, તેની તપાસ થાય છે। તો એસ્ટેટ ઇન્સ્પેક્ટર પાસે 306 ગણી વધુ સંપત્તિ નીકળી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદથી। મહત્વપૂર્ણ મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને નોટિસ ફટકારી છે, નોટિસ આપી છે, જેમાં 64 અધિકારીઓને મિલકત અંગે નોટિસ પાઠવી છે। મિલકત જાહેર નહીં કરાતા ખુલાસા માંગવામાં આવ્યા, જેમાં દર વર્ષે મિલકત જાહેર કરવાનો નિયમ હોય છે। નિયમ ભંગ કરનાર અધિકારીઓને નોટિસ ફટકારી છે। તો નિયમ ભંગ કરતા અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે। અપ્રમાણસર મિલકતો છે કે નહીં તેની તપાસ થાય છે, જેમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર પાસે 306 ગણી વધુ સંપત્તિ નીકળી છે। તો આ મામલે વધુ કાર્યવાહી પણ કરાશે। અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને નોટિસ આપી છે, જેમાં 64 જેટલા અધિકારીઓને મિલકત અંગે નોટિસ ફટકારવામાં આવી છે। તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। મિલકત જાહેર નહીં કરતા ખુલાસા માંગવામાં આવ્યા છે, જેમાં દર વર્ષે મિલકત જાહેર કરવાનો નિયમ હોય છે, પરંતુ નિયમ ભંગ કરતા લોકોને અધિકારી જે છે તેમને નોટિસ આપવામાં આવી છે।